બારોડી અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે રહેતા રેખાબેન વર્મા પોતાના પતિ પોલુ રામકરણ વર્મા અને ટીંગુસિંહ સાથે નજીકમાં આવેલ પાણીની નહેર ખાતે સ્નાન કરવા ગયા હતા। તેઓ વાતચીત કરતા હતા। એ દરમિયાન ત્યાં હાજર સંતોષકુમાર પૂનમ વસાવાએ અહીંયા કંકાસ નહીં કરો, બીજી જગ્યા પર જઈને કંકાસ કરો એમ કહેતા દંપતીએ તેઓ વાતો કરતા હોવાથી તને શું તકલીફ છે એમ કહેતા સંતોષ વસાવા આવેશમાં આવી જઈ અપશબ્દ ઉચ્ચારી નજીકમાંથી લાકડાનો હાથમાં લઈ આવેલો પોલુ વર્માને માથામાં ભાગે મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। જ્યારે વચ્ચે છોડાવવા પડેલ તેની પત્ની રેખાબેનના માથાના ભાગે ઈંટ મારી ઈજા પહોંચાડી હતી। બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અને મારામારી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે ગણતરીના સમયમાં આરોપી સંતોષ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।